નમસ્તે દર્શક મિત્રો, એસએમપી વિભાગ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આ રીતે જાની મકવાના। તુરંત કરતા પહેલા નજીક મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાંથી વેલ માછલીની વોમિટ કિંમત ₹65 લાખની સાથે 3 દબોચ્યા। વન વિભાગની કામગીરી। બ્રિટિશના સમયનું બ્રોચ આજે ભરૂચ તરીકે ઓળખાતા અને રાષ્ટ્રીય ધરોહર પુરાતત્વના રજિસ્ટરમાં ધ જામી મસ્જિદ તરીકે નોંધાયેલનો 117 વર્ષ પહેલાનો ઇતિહાસ શું? ભરૂચમાં જુમા જામા મસ્જિદનો વિવાદ ચરમસીમાએ। ભરૂચમાં રોટરી ક્લબ અને જય ઝૂલેલાલ તેમજ વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે। રવિવારે 14 જૂનના રોજ 80 તબીબો મેડિકલ કેમ્પમાં સેવા આપશે। વાલિયા નેત્રંગ માર્ગ ઉપર કપચી ભરેલા હાઈવા ટ્રકનું ટાયર નીકળી જતા 200 મીટર દૂર બેઠેલા 2 લોકોને અડફેટે લીધા બાદ ટાયર એમ્બ્યુલન્સ સાથે ભટકાયું। અકસ્માતમાં 2 લોકોને ઈજા। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। ભરૂચ જિલ્લામાંથી વેલ માછલીની વોમિટ ₹65 લાખની સાથે 3 ને ઝડપી લેવાયા છે। ભરૂચમાંથી ₹65 લાખની વેલ માછલીની વોમિટ ઝડપાઈ। અંકલેશ્વર વન વિભાગને મોટી સફળતા પ્રાપ્ત થઈ હોય તેમ વેલ માછલીની ઉલટી સાથે 3 લોકોને ઝડપી પાડ્યા। ભાવનગરથી લાવવામાં આવેલ વેલ વોમિટ વેચાય તે પહેલા દરોડા પાડ્યા। નેશનલ હાઈવે 48 ઉપર નર્મદા ગેટ નજીકથી જ ₹65 લાખની વેલ માછલીની વોમિટ કબજે કરાઈ। આણંદ અને અંકલેશ્વરના 3 આરોપીઓને વન વિભાગે દબોચી લીધા। મુંબઈ વાઇલ્ડ લાઇફ ટીમે વેપારી બની માર્ગ રેકેટનો પર્દાફાશ કર્યો। મુંબઈ વાઇલ્ડ લાઇફ ટીમે વેપારી બની સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો। કાર, બાઇક અને વેલ વોમિટ સહિત ₹66,70,000નો મુદ્દામાલ જપ્ત કરી 3 લોકોને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી કાર્યવાહી શરૂ કરાઈ। આજરોજ મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી સામાજિક વનીકરણ વિભાગ ભરૂચની સૂચના અને મહેરબાન મદદનીશ વન સંરક્ષક શ્રી ભરૂચ સામાજિક વનીકરણ વિભાગના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર રેન્જ તથા રેન્જના સ્ટાફ દ્વારા નેશનલ હાઈવે 8 નર્મદા ગેટ પાસે જે આરોપીઓ કમલેશ કુમાર નટવરલાલ ચૌહાણ, પટેલ હર્ષકુમાર ચંદ્રકાંત સિંધા, મહેન્દ્રભાઈ રમેશભાઈ દ્વારા વેલ માછલીની વોમિટનો વેપાર કરવા માટે, ધંધો કરવા માટે એ લોકો આવતા બાતમીના આધારે જે અમારી ઇન્ટેલિજન્સ બ્યુરો ટીમ સાથે એમને જે રેડ કરેલ અને એ મુદ્દામાલ સહિત 2 વ્હીકલ અને વેલ માછલીની વોમિટ કબજે કરી આગળની તપાસ કરવામાં આવેલ છે। એમાં આખું રેકેટ એવું હતું કે અમારી ઇન્ટેલિજન્સ બ્યુરો ટીમ છે આખું એનું સર્વેલન્સ પર ચાલતા હોય છે અને આ લોકોના બધા બાતમીદારોથી મેસેજો મળતા હોય છે અને બાતમીદાર દ્વારા મેસેજ મળવા કે ભાઈ આ નર્મદા ગેટ હોટલ પાસે એક વેલ માછલીની વોમિટનું ત્યાં આગળ સોદો થવાનો છે, તો જેથી કરીને એને એ પ્રમાણે વ્યૂહરચના ગોઠવી અને ઇન્ટેલિજન્સ બ્યુરોની ટીમ દ્વારા રેડ કરવામાં આવેલ। ત્યાર પછી વન વિભાગને તેમના દ્વારા હેન્ડઓવર કરવામાં આવેલ છે। બ્રિટિશ વખતના સમયનું બ્રોચ આજે ભરૂચ તરીકે ઓળખાતા અને રાષ્ટ્રીય ધરોહર પુરાતત્વ રજિસ્ટરમાં
ધ જામી મસ્જિદ તરીકે નોંધાયેલનો 117 વર્ષ પહેલાનો ઇતિહાસ શું? જુઓ વિશેષ અહેવાલ. પુરાતત્વ વિભાગ, આ પુરાતત્વ વિભાગની નૈતિક જવાબદારી આવે છે અને અમને ગઈકાલે પુરાતત્વ વિભાગમાં અમે જઈને આવ્યા, કમ્પ્લેન આપીને આવ્યા. એમને જ અમને કમિટમેન્ટ આપેલું છે કે આ તમામની સામે કાયદેસરની કાર્યવાહી થશે અને ફોજદારી રાહે કાર્યવાહી થશે. અને હું તમામ સમાજના લોકોને અપીલ કરું છું, આ જામા મસ્જિદ છે, રહેશે ને તા કયામત સુધી અલ્લાહનું ઘર જ રહેશે ને મસ્જિદ રહેશે, એવી મુસ્લિમ સમાજ આજે ખાતરી આપે છે. વર્ષો પહેલા બ્રિટિશ અંગ્રેજોના સમયની રાષ્ટ્રીય ધરોહર ગણાતી અને એક સમયે બ્રોન્ચ તરીકે ઓળખાતું ભરૂચની રાષ્ટ્રીય ધરોહર ધ જામી જામા મસ્જિદ કે જેને સમરી વિહાર મુદ્દે હાલમાં એક તરફ ધ જામી જામા મસ્જિદના ટ્રસ્ટીઓ અને હિન્દુ સંગઠનોના સંતો મહંતો વચ્ચે રાષ્ટ્રીય ઇમારતોને લઈ વિવાદ ઊભો થતાં તપાસમાં વડોદરાના પુરાતત્વ વિભાગમાં ગેઝેટ નોટિફિકેશન નંબર 2704A તારીખ 26/5/1909થી નોંધાયેલ હોવાના દસ્તાવેજો સાથે તપાસમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી ટ્રસ્ટીઓ તરીકે 17/12/1980માં ધ જામી મસ્જિદના ટ્રસ્ટની નિમણૂકી માટેનો હુકમ થયા બાદ ટ્રસ્ટીઓની નિમણૂકીથી ધ જામી જામા મસ્જિદ ચાલતું આવ્યું હોય અને ધ જામી જામા મસ્જિદ ભરૂચ નગરપાલિકામાં 1906થી આકારણીમાં નોંધણી હોય અને આ જ રાષ્ટ્રીય ધરોહરની પાણી વેરાની ભરપાઈ કરતા હોય અને વીજ લાઇટ બિલ પણ મસ્જિદના નામથી હોય અને 18/11/1952માં રોજ પ્રથમ ટ્રસ્ટીઓની નિમણૂકી થયા બાદ સતત ટ્રસ્ટ સંચાલિત ચાલી આવતી રાષ્ટ્રીય ધરોહર ધ જામી જામા મસ્જિદ મુસ્લિમ સમાજનું ધાર્મિક સ્થળ જ હોવાના દાવા રજૂ કરવામાં આવ્યા હોય અને હાલમાં સમગ્ર વિવાદ ઊભો થતાં 117 વર્ષ પહેલાંનો હાલની ધ જામી જામા મસ્જિદનો ઇતિહાસ શું અને પહેલા રાષ્ટ્રીય ધરોહર કયા નામથી ઓળખાતી હતી અને વિવાદમાં આ રાષ્ટ્રીય ધરોહર ધ જામી જામા મસ્જિદ કે જે જૈન સમરી વિહાર તેવા સવાલો ઊભા થઈ ગયા છે. જો કે જામી જામા મસ્જિદ અંગે માહિતી પણ બહાર આવી રહી છે. તારીખ 11/6/2026 ના રોજ આજે અમે જામા મસ્જિદના તમામ ટ્રસ્ટીઓ અને ખાસ કરીને મોટી તમદીન જમિયતે ઉલમા હિંદના સદર સાથીઓ સાથે અમે ભરૂચ કલેક્ટર સાહેબને મળવા ગયા હતા. મળવાનો વિષય હતો કે પાછલા દિવસોમાં જે જુમ્મા મસ્જિદનું ચાલે છે તેને લઈને શપથતા કરવા ગયા હતા. જુમ્મા મસ્જિદના અમારી પાસે અતિ મહત્વપૂર્ણ પહેલેથી દસ્તાવેજો મોજૂદ છે. જુમ્મા મસ્જિદ વિવિધ ભાગોમાં જુમ્મા મસ્જિદ જામા મસ્જિદના નામથી રજીસ્ટર છે. જેમ કે પુરાતત્વ વિભાગના અંદર 1909 અંદર રજીસ્ટર કરેલ છે. ભારત સરકારના મુંબઈ ગેજેટના અંદર 1907થી નોંધાયેલી છે. વકફ બોર્ડના અંદર પણ જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં હતી. જુમ્મા મસ્જિદ ટેમ્બલ ભારત સરકારના પુરાતત્વ વિભાગમાં આવે છે, પરંતુ ત્યાં દૈનિક નમાજ વ્યવસ્થા કરવાનો અધિકાર મુસ્લિમ કમિટીનો છે અને તે ટ્રસ્ટીઓ નિમવા ડિસ્ટ્રિક્ટ કોર્ટ જે તે વખત કરતી હતી, જેનો પહેલો હુકમ 1952 ના રોજ પડેલો છે, જે વકફ બોર્ડના પીટીઆરના અંદર શપથ દેખાઈ આવી છે. ત્યાર પછી ભરૂચ નગરપાલિકાના અંદર તમે જાઓ તો 1906 ના અંદર આકારણી પત્રકમાં માલમ પડે છે. આજે પણ તેના તમામ જાતના વેરાઓ, જેમ કે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ મુસ્લિમ સંસ્થાઓનો વકફ ફાળો વેરો ફાળે છે, તે અમારા નામે ચાલે છે. પાણીનો વેરો છે, લાઇટ બિલ છે, અન્ય એવા ઘણા એવા પુરાવા છે જે પુખ્તા છે જામા મસ્જિદને લઈને, જેથી અમે જામા મસ્જિદ અમારી છે એવું કહેવા માટે આજે કલેક્ટર રોજને મળવા ગયા હતા. પરંતુ કલેક્ટર સાહેબ ગેરહાજર રહેવાના કારણે કંઈ કામે હશે બીજી, પરંતુ નાયબ કલેક્ટર મળ્યા અને એમણે આશ્વાસન આપ્યું છે કે 5 વાગે તમને સાહેબ મળશે. એ આશ્વાસન સાથે અમે પાછા આવ્યા છે. ફરી 5 વાગે એમને મળીને મહત્વના દસ્તાવેજો છે એમને સોંપી અને પ્રસિદ્ધ કરીશું કે આ ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ છે, જેથી ભરૂચની સરકારી ઇમારતો જેમ કે કલેક્ટર ઓફિસમાં પણ જામા મસ્જિદની ટ્રસ્ટી છે ઇતિહાસ તરીકે, રેલવે સ્ટેશન જેવી મહત્વની જે સરકારી ઇમારતો ત્યાં પણ ભરૂચમાં ફરવા લાયક ઐતિહાસિક સ્થળ જામા મસ્જિદ તરીકે ઓળખાય છે. બસ અમે એ જ નિવેદન લઈને કલેક્ટર સાહેબ પાસે ગયા. ભરૂચની રાષ્ટ્રીય ધરોહર
તે ધ જામી જુમા જામા મસ્જિદ છે તેવા દાવા સાથે આજે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ટ્રસ્ટીઓ અને ધ જામી જુમા જામા મસ્જિદના પ્રમુખ સહિત મુસ્લિમ અગ્રણીઓ તમામ દસ્તાવેજો સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચી હાલમાં ધ જામી જુમા જામા મસ્જિદમાં 700 વર્ષથી ખુલ્લો દ્વાર બંધ કર્યો છે તેને ખોલવા તથા પુરાતત્વ વિભાગની પૂર્વ મંજૂરી વિના અને ધ જામી જુમા જામા મસ્જિદના ટ્રસ્ટીઓને જાણ કર્યા વિના ભોય તળિયામાં ઉતરી વિડીયો બનાવી ધાર્મિક મૂર્તિઓ હોવાના ખોટા પ્રચાર કરનારાઓ સામે કાર્યવાહી કરવા અને 15મી જૂનના રોજ મહારાષ્ટ્રીયન સુદર્શન નાગરાજ બાબા જે 5 થી 7 હજાર લોકોને હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે એકત્ર કરી ભરૂચ શહેરનું વાતાવરણ બગાડવાનું કામ કરતો વિડીયો વાયરલ કર્યો છે તેમની સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરતું આવેદનપત્ર ભરૂચ જિલ્લા કલેક્ટરને સુપ્રત કર્યું હોવાનું નિવેદન રજૂ કરાયું છે 15મી જૂનના રોજ ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ધ જામી જુમા જામા મસ્જિદ મુદ્દે એક મોટા આંદોલનને લઈ હાલમાં રાષ્ટ્રીય ધરોહર ધ જામી જુમા જામા મસ્જિદને મૂળ સ્થિતિમાં કરવાની માંગ સાથે છેલ્લા 6 મહિનામાં થયેલા વિવિધ મુદ્દાઓ વિવિધ આંદોલન સાથે દસ્તાવેજો સાથે યાત્રા નીકળવાની હોય તે બાબતે સ્થાનિક એ ડિવિઝન પોલીસ મથકમાં મુક્તાનંદ સ્વામીએ લેખિત અરજી પણ કરી હોય અને તેની નકલ પણ સામે આવતા 15 જૂનના રોજ કાયદો વ્યવસ્થા પણ જળવાઈ રહે અને હાલ પોલીસ પણ કામે લાગી ગઈ હોવાની માહિતી સામે આવી છે. આજ રોજ તારીખ 11/6/2026 અને ગુરુવારના રોજ ભરૂચ ઐતિહાસિક જામા મસ્જિદના તમામ ટ્રસ્ટીઓ અલગ અલગ સંસ્થાઓમાંથી આવેલા જમિયત ઉલમા હિન્દ છે, ઇકરા છે, તમામ તંજીમો અહીંયા મોજૂદ છે. મૌલાના અમારા કુરેશી પ્રેસિડેન્ટ સાહેબ બી મોજૂદ છે અને આજે અમે કલેક્ટર સાહેબને એક અપીલને માંગ કરવા આવેલા છે કે અમારો જે જામા મસ્જિદનો દરવાજો અનલીગલી રીતે બંધ કરેલો છે, કોઈ પણ જાતની નોટિસ કે પુરાવા વગર બંધ કરેલો છે, એને તાત્કાલિક ખોલવામાં આવે. જે લોકો ભોંય તળિયામાં ખોટી રીતે ઉતાર્યા અને પુરાતત્વ વિભાગના નિયમોનું ઉલ્લંઘન કરીને વિડીયો ખોટા વાયરલ કરી અને ખોટી હુમર ચલાવ્યું એની સામે પણ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે. અને જે નાગરાજ બાબા જે છે મહારાષ્ટ્રથી આવી અને ભરૂચ શહેરની શાંતિ દોરવાનો જે પ્રયત્ન કરે છે, આ શહેર શાંતિપ્રિય શહેર છે, ભાઈચારો એકતાનું શહેર છે. એને જે 15 તારીખે 5 થી 6 હજાર લોકો ભેગા કરવાનું જે આહવાન કરેલું છે એની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે આજે જુમ્મા મસ્જિદના તમામ ટ્રસ્ટીઓ અને આગેવાનો આવી અને કલેક્ટર સાહેબને માંગ કરી કે આ તમામની FIR દાખલ કરવામાં આવે અને જે કોઈ લોકો શહેરની શાંતિ દોરે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરીને મુસ્લિમ સમાજ ન્યાય અને જસ્ટિસ મળે એના માટે આવેલા છે. અંકલેશ્વર 3 રસ્તા ખાતે શાકભાજી વેચાણ કરતી શ્રમિક મહિલાઓને હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ સાથે રોષ ભભૂકી ઉઠ્યો છે. અંકલેશ્વર 3 રસ્તા ખાતે આવેલા શાકભાજી માર્કેટમાં વર્ષોથી શાકભાજી વેચાણ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી ગરીબ શ્રમિક અને વિધવા અને નિરાધાર મહિલાઓ સાથે સ્થાનિક નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અને અમાનવીય વર્તન સામે અંકલેશ્વરના એડવોકેટો, મહિલા અગ્રણીઓ તથા સામાજિક આગેવાનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે રજૂઆત કરવામાં આવી હતી કે અંકલેશ્વર 3 રસ્તા વિસ્તાર ખાતે આવેલા હાલનું શાકભાજી માર્કેટ શહેરની વધતી વસ્તી વિસ્તાર અને વાહન વ્યવહારની દ્રષ્ટિએ અત્યંત નાનું, અપૂરતું અને બિન આયોજિત છે. માર્કેટ મુખ્ય માર્ગને અડીને આવેલ હોવાથી અહીં દિવસભર ભારે વાહન વ્યવહાર રહે છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ રહી છે. પરંતુ આ સમસ્યાનું મૂળ કારણ ગરીબ મહિલાઓ નથી, છતાંય વર્ષોથી ત્યાં મહેનત કરીને રોજી કમાતી મહિલાઓને હેરાનગતિ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો છે. મારું નામ મંજુબેન છે. હું 3 રસ્તા માર્કેટમાં 12-13 વર્ષથી શાકભાજીનો ફ્રૂટનું વેચાણ કરું છું. અમને 8 તારીખથી 3 રસ્તા માર્કેટે ઉઠાવી દેવામાં આવેલા છે. એવું કીધું કે તમે અહીંયા બેસવાનું નહીં, તો અમને 3 દિવસથી હેરાનગતિ થાય છે. અમે ઘણી બધી બહેનો છે જો આની પર આપણે જીવન અઢળશે, એટલે અમે એવું કહેવા માંગીએ કે હવે અમારું આના શું કરવું, કંઈ નિકાલ નથી, એ લોકો બેસવા દેતા નથી. એટલે હવે કેવું છે કે આટલા બહેનો અમારા 3 દાડાથી અમે બેસેલા પણ છે, પણ હવે એને કરીએ શું એ કોઈ અમને કહેતો નથી. એ લોકો એવું કહે કે અહીંયા ઉઠી જાઓ ને એ લોકો નગરપાલિકાના માણસો આવે ને છત્રી એવું બધું અમારું નાખી દે છે, બેસવા દેતા નથી. અમને 3 દિવસ થઈ ગયેલા છે, એટલે અમે આ એપ્લિકેશન રજૂઆત કરવા આવેલા છે. તંત્રનું કહેવું એવું છે કે ભાઈ ત્યાં ટ્રાફિકની સમસ્યા થાય છે. ખરેખર માર્કેટ જ એવી જગ્યા પર છે જે મેઇન સિટીની વચ્ચે છે. અંકલેશ્વર GIDCને જોડતા માર્ગ પર છે. માર્કેટની જગ્યા એટલી નાની છે કે જેના કારણે ટ્રાફિકની સમસ્યા થાય એ સ્વાભાવિક છે, પણ આ બહેનો એ ટ્રાફિકની સમસ્યાનું યોગ્ય નિરાકરણ તંત્રએ કરવું જોઈએ, ન કે આ બહેનોની રોજીરોટી છીનવી જોઈએ. આ એવી નિરાધાર બહેનો છે, એવી શ્રમજીવી બહેનો છે જેના ચૂલા રાત્રે તેઓની રોજની રોજગારીના આધારે ચાલતા હોય છે. એ માત્ર
એ બહેનોના એના એકમાત્ર વ્યક્તિથી એના ઘરનું પરિવારનું તમામ એના બાળકોનું શિક્ષણ, તેમનું બાળકોનું ભવિષ્ય જોડાયેલું છે. તો તેવી પરિસ્થિતિમાં આ બહેનો પાસે જ્યારે તંત્ર કહેવામાં એવું આવે છે કે આ બહેનો પાસે નગરપાલિકા દ્વારા રોજના ટેક્સ પણ ઉઘરાવવામાં આવે છે. આજે વર્ષોથી આ બહેન ટેક્સ ભરતા આવે છે. આવા ટેક્સ ઉઘરાવ્યા છતાં પણ આ બહેનોને હેરાનગતિ કરવામાં આવે અને એવી રજૂઆત થઈ. બહેનોની ગઈકાલના વિડીયોથી એવું બતાવ્યું કે તંત્ર નગરપાલિકાના કેટલાક કર્મચારીઓ દ્વારા બહેનોની શાકભાજીના ટોપલા ઉઠાવીને ફેંકી દેવામાં આવ્યા. બહેનોની ઘણી બધી બહેનોને ગમે તેવા વિભત્સ શબ્દોથી બોલવામાં આવ્યું. તો આ કઈ રીતનું તંત્ર છે કે ખરેખર જ્યારે આપણી સરકાર મહિલા સશક્તિકરણની વાત કરે છે, ગરીબ કલ્યાણની વાત કરે છે, જનહિતની વાત કરે છે, રોજગારની વાત કરે છે, ત્યારે ખરેખર સ્વરોજગાર કરીને પોતાનું જીવન ગુજરાન કરતી આ બહેનોને જ્યારે આ સ્થાનિક કક્ષાએ જે હેરાનગતિ થાય છે તે બાબતની યોગ્ય વહીવટી તંત્રએ ધ્યાન દોરવું જોઈએ અને તે બાબતે યોગ્ય પગલાં લેવા જોઈએ. એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવન દ્વારા ગો ગ્રીન ડ્રાઈવનું આયોજન 3000 તુલસીના રોપાઓના વાવેતરનું અભિયાન કરાયું હતું. પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે સંસ્કાર ભારતી ટ્રસ્ટ ભરૂચ સંચાલિત એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવન દ્વારા તારીખ 11 જૂન 2026ના રોજ ભવ્ય ગો ગ્રીન ડ્રાઈવ અંતર્ગત વિશાળ વૃક્ષારોપણ અભિયાન તથા પ્રકૃતિ સુરક્ષા રેલીનું સફળ આયોજન કર્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ તેમજ સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને પ્રકૃતિના સંરક્ષણ માટે સામૂહિક જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો. આ કાર્યક્રમમાં દિવ્યા ચૌધરી, વન ક્ષેત્ર અધિકારી મુખ્ય અતિથિ તરીકે તથા સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસૂદન અને રૂંગટા તથા શ્રીમતી લતા રૂંગટા વિશિષ્ટ અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રવીણ પુરોહિત, તો ભાવેશ હરિયાણી તથા અક્ષર મહેતા સહિત સેક્રેટરી પણ જોડાયા. કાર્યક્રમની શરૂઆત પ્રકૃતિ સુરક્ષા રેલીને લીલી ઝંડી આપી કરવામાં આવી હતી. રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ પર્યાવરણ જાળવણી, વૃક્ષારોપણ અને ટકાઉ જીવનશૈલી અંગે જાગૃતિ ફેલાવતા સૂત્રોચ્ચાર સાથે સંદેશાત્મક પ્લે કાર્ડ સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા હતા. कि आपको एक एक प्लांट मिल रहा है, आपका पूरा ध्यान उस पे है, which is very 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 good. तो सबसे पहले कॉन्ग्रेचुलेशंस फॉर दैट, एज वेल एज मैं फर्स्ट टाइम ये कैंपस विजिट कर रही हूँ एंड कॉन्ग्रेचुलेशंस टू ईच एंड एवरी पर्सन कनेक्टेड विद दिस कैंपस बिकॉज हम कहीं जाते हैं तो एक पॉजिटिव वाइब होता है वहाँ का एंड this place is extremely positive. Everyone is with smile, they are welcoming, amazing vibes and हम यहाँ पे इकट्ठा हुए हैं for a reason. आपको ये प्लांट दिया जा रहा है हर एक को. ये कोई गिफ्ट नहीं है, ये एक रिस्पॉन्सिबिलिटी के साथ दिया जा रहा है. आपको समझ आ रहा है? ये सिर्फ लेके नहीं जाना है, आपको एक रिस्पॉन्सिबिलिटी दी जा रही है कि आप जाओ और इसका ध्यान रखो. ભરૂચના નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નગર સેવા સદન દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. ભરૂચ નગર સેવા સદન દ્વારા નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે વિવિધ વૃક્ષારોપણોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કર્યું હતું. સાથે જ વાવવામાં આવેલા વૃક્ષોનું પણ આગામી 5 વર્ષ સુધી જતન અને સંવર્ધન કરવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. આગેવાનોએ કહ્યું હતું કે પર્યાવરણનું સંતુલન જાળવવા અને ભાવિ પેઢીને સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ આપવા વૃક્ષારોપણ અત્યંત જરૂરી છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીને 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આખા રાજ્યમાં અને દેશમાં વિવિધ પ્રકારના લોક ઉપયોગી કાર્યક્રમોની અભિયાન સાથે આપણે આગળ વધી રહ્યા છે. આજે ભરૂચ નગરપાલિકા દ્વારા આપણું જે ભરૂચ શહેરની સાથે જોડાયેલું સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે એના પ્રિમાઇસીસમાં વ્યાપક
વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યો છે. નગરપાલિકાએ રાજ્ય સરકારના માર્ગદર્શન નીચે આ બધા જ વૃક્ષોનું જતન થાય એ માટે એક સદભાવના ટ્રસ્ટ નામની રાજ્યવ્યાપી સંસ્થા છે, એને આખો એન્યુઅલ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. 5 વર્ષ સુધી આ બધા જ વૃક્ષોની એ માવજત કરશે, ઉછેર કરશે અને આપણને સાચા અર્થમાં જે પર્યાવરણને વધારવા માટે આપણે જે હેતુ સાથે વૃક્ષારોપણના અભિયાન આગળ લઈને ચાલીએ છીએ એમાં આપણને સફળતા મળશે. ટ્રેક રેકોર્ડ આ સંસ્થાનો ખૂબ સારો છે. જેટલા વૃક્ષોની એ માવજત કરે છે એનો ઉછેર થાય છે, જેના કારણે આવનારા દિવસોમાં આપણને ભરૂચ શહેરને આનો વિશેષ લાભ મળશે. ભરૂચમાં રોટરી ક્લબ અને જય ઝૂલેલાલ તેમજ વિવિધ સહયોગી સંસ્થાઓ દ્વારા 80 તબીબો કેમ્પમાં સેવા આપનાર છે. રોટરી ક્લબ ઓફ ભરૂચ અને જય ઝૂલેલાલ હોસ્પિટલના સંયુક્ત આયોજન હેઠળ મેગા મેડિકલ સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચ શાખા, ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન ભરૂચ અંકલેશ્વર શાખા, હોમિયોપેથી મેડિકલ એસોસિએશન તથા રોટરી કોમ્યુનિટી કોર્પ્સ ભરૂચનો સહયોગ રહેશે. આગામી રવિવાર 14 જૂનના રોજ સવારે 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી જય ઝૂલેલાલ હોસ્પિટલ તવરા રોડ ખાતે યોજાશે. આ કેમ્પમાં વિવિધ રોગોના નિદાન અને સારવાર માટે 80 જેટલા નિષ્ણાત તબીબોની સેવાઓ ઉપલબ્ધ રહેશે. દર્દીઓની જરૂરી દવાઓ મફતમાં આપવામાં આવશે. ઉપરાંત સર્જરીની જરૂરિયાત ધરાવતા દર્દીઓને નિષ્ણાત તબીબોની સલાહ અનુસાર આધુનિક પદ્ધતિથી ઓપરેશનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. કેમ્પ દરમિયાન સર્જરી, સ્ત્રીરોગ, આંખના રોગો, બાળ રોગ, દાંતના રોગ, ચામડીના રોગો, ગુંદ રોગ, કિડનીના રોગો, કાન, નાક, ગળાના રોગો, હાડકાના રોગો, હૃદય રોગ, ટીબી તથા અન્ય સામાન્ય રોગોના નિદાન અને સારવાર માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના અનિશ પરીખ સહિતનાઓ જોડાયા હતા અને સંપૂર્ણ માહિતી પૂરી પાડી હતી. રોટરી ક્લબ ઓફ ભરૂચ તથા ઝૂલેલાલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી તારીખ 14 જૂન રવિવારના રોજ સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી ઝૂલેલાલ હોસ્પિટલ તવરા રોડ ખાતે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેડિકલ કેમ્પમાં ભરૂચના 80 જેટલા તજજ્ઞ ડૉક્ટરો સેવા આપશે અને આ કેમ્પ દરમિયાન જે બી દર્દીઓને દવાની જરૂર હશે તેમને નિઃશુલ્ક દવા પ્રોવાઈડ કરવામાં આવશે અને સાથે સાથે જેને ઓપરેશનની જરૂર હશે તેવા દર્દીઓને ભરૂચ રોટરી ક્લબના નિયમ અનુસાર એમનું ઓપરેશન પણ સંપૂર્ણપણે ફ્રીમાં કરી આપવામાં આવશે. સાથે સાથે નારાયણ હોસ્પિટલ જેની મદદથી તમામ જે દર્દીઓ છે તેમને આંખની ચકાસણી કરી અને જો જરૂરિયાત હશે તો એમને આંખના ઓપરેશન પણ ફ્રીમાં કરી આપવામાં આવશે અને સાથે જયાબેન મોદી હોસ્પિટલના કેન્સરના તજજ્ઞ ડૉક્ટરોની ટીમ દ્વારા કેન્સરનું પણ નિદાન એ જ સ્થળે કરી આપવામાં આવશે. આ કેમ્પમાં ભરૂચના તમામ લોકોને અમારી નમ્ર અપીલ છે કે જેટલા બને એટલા લોકો આમાં આ કેમ્પનો લાભ લે અને આપ સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી અમે સૌ ભરૂચની જનતાને અપીલ કરીએ છીએ કે આ કેમ્પનો આપ સંપૂર્ણપણે લાભ લો. વડાપ્રધાન મોદીના પ્રધાનમંત્રી તરીકેના રેકોર્ડ સ્થાપિત કરાતા શક્તિનાથ મહાદેવ મંદિરે મહાઆરતીનું આયોજન કરાયું હતું. ભરૂચ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો રેકોર્ડ સ્થાપિત કર્યાની ખુશીમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. શહેરના જાણીતા શક્તિનાથ મહાદેવ મંદિરે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકોએ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન મહાદેવની આરતી ઉતારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ, સારા સ્વાસ્થ્ય અને દેશના સતત વિકાસ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનોએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ દેશે વિકાસના અનેક નવા આયામો હાંસલ કર્યા છે અને જનકલ્યાણકારી યોજનાઓનો વ્યાપક લાભ સામાન્ય નાગરિકો સુધી પહોંચાડ્યો છે. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, રાજ્યસભાના પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર, નગરપાલિકાના પ્રમુખ સહિતના આગેવાનો જોડાયા હતા. શ્રી નરેન્દ્રભાઈ મોદીને દેશના પ્રધાનમંત્રી તરીકે 12 વર્ષ પૂર્ણ થયા છે. સ્વતંત્ર ભારતમાં સૌથી વધારે સમય સુધી પ્રધાનમંત્રી તરીકે રહેવાનો વિક્રમ પણ આજે એમણે તોડ્યો છે. આજના દિવસે 4399 દિવસ એમને થયા છે પીએમ તરીકે. 26 મે 2014ના દિવસે દેશની સત્તા એમણે સંભાળી ત્યારથી લઈને અત્યાર સુધી અવિરત વિકાસ, અવિરત વિશ્વાસ અને જનકલ્યાણના 12 વર્ષની ઉજવણી
પાંચમી જૂન વિશ્વ યોગ દિવસથી શરૂ થઈને વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈને 21મી જૂન વિશ્વ યોગ દિવસ સુધી ચાલવાની છે. આ સમયગાળા દરમિયાન 12 વર્ષમાં ભારત સરકારે કરેલા કામોનો હિસાબ કિતાબ એ પ્રજાની સામે આપવા માટેનું અભિયાન છે અને ભવિષ્યમાં 2047માં વિકસિત ભારત બનાવવા માટેનું જે સ્વપ્ન છે એની જે બ્લુપ્રિન્ટ છે, એનો જે એક્શન પ્લાન છે, એના માટે થઈને જે ટાસ્ક ફોર્સ રાજ્યોમાં અને દેશમાં બન્યું છે એ દ્વારા તબક્કાવાર 2047 સુધી ભારતને વિકસિત બનાવવા માટે શું કામ કરવા છે સરકાર જઈ રહી છે એનાથી લોકોને વાકેફ કરવા માટે અને આજનો આ મહાઆરતીનો જે કાર્યક્રમ છે એ દેશની તમામ વિધાનસભાઓમાં આજે એક સાથે આ કાર્યક્રમ છે. ભગવાનને પ્રાર્થના કરીને નરેન્દ્રભાઈ મોદીને એવા આશીર્વાદ મને પરમાત્માના કે જેનાથી એ દીર્ઘાયુ થાય અને આવનારા અનંત વર્ષો સુધી એ દેશની જનતાની સેવા કરી શકે એવા ભાવ સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, સામાજિક આગેવાનો, ધાર્મિક આગેવાનો, NGOના આગેવાનો આ બધા ભેગા થઈને આજે આ શક્તિનાથનું જે ઐતિહાસિક સ્થાન છે એના ઉપર મહાઆરતી કરીને નરેન્દ્રભાઈના દીર્ઘાયુ માટે અમે પ્રાર્થના કરી છે. વાલિયા નેત્રંગ માર્ગ ઉપર કપચી ભરેલ હાઈવા ટ્રકનું ટાયર નીકળી 200 મીટર દૂર બેઠેલાને અડફેટે લઈ એમ્બ્યુલન્સ સાથે ભટકાયું હતું. વાલિયા ગામના 2 યુવાનો તેઓના મિત્રો સાથે ગ્રામ પંચાયતના વોટર વર્ક્સ પાસે આવેલા ગલ્લા નજીક બેઠા હતા. તે દરમિયાન મધરાતે ઓવરલોડ હાઈવા ટ્રકનો ચાલક પૂરપાટ ઝડપે વાલિયા નેત્રંગ માર્ગ ઉપરથી અંકલેશ્વર તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન વાલિયા નેત્રંગ માર્ગ ઉપર જ કપચી ભરેલા હાઈવા ટ્રકનું શિવ દર્શન સોસાયટી સામેથી ટાયર નીકળી ગયું હતું. જે ટાયર 200 મીટર દૂર બેઠેલા ચિરાગ વસાવા અને હર્ષ વસાવા નામના યુવાનને અડફેટે લીધા જ સરકારી હોસ્પિટલમાં ઉભેલા 108 એમ્બ્યુલન્સ સાથે ભટકાયું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બંને યુવાનોને સારવારથી ખસેડવામાં આવ્યા હતા. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. अंतिम मुख्य समाचार पर फरी एक नजर. ભરૂચ જિલ્લામાંથી વેલ માછલીની વોમિટ કિંમત ₹65 લાખની સાથે 3 દબોચ્યા. વન વિભાગની કામગીરી. બ્રિટિશના સમયનું બ્રોચ આજે ભરૂચ તરીકે ઓળખાતા અને રાષ્ટ્રીય ધરોહર પુરાતત્વના રજિસ્ટરમાં ધ જામી મસ્જિદ તરીકે નોંધાયેલનો 117 વર્ષ પહેલાનો ઇતિહાસ શું? ભરૂચમાં જુમા જામા મસ્જિદનો વિવાદ ચરમસીમાએ. ભરૂચમાં રોટરી ક્લબ અને જય ઝૂલેલાલ તેમજ વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે. રવિવારે 14 જૂનના રોજ 80 તબીબો મેડિકલ કેમ્પમાં સેવા આપશે. વાલિયા નેત્રંગ માર્ગ ઉપર કપચી ભરેલા હાઈવા ટ્રકનું ટાયર નીકળી જતા 200 મીટર દૂર બેઠેલા 2 લોકોને અડફેટે લીધા બાદ ટાયર એમ્બ્યુલન્સ સાથે ભટકાયું. અકસ્માતમાં 2 લોકોને ઈજા. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.